અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે તો અહીંયા પણ એ સિસ્ટમ દેખાડી રહી છે કે અમદાવાદમાં વરસાદ છે. કચ્છ અને અહીંયા જામનગર, પોરબંદર, વેરાવળને બાદ કરતા તમામ વિસ્તારમાં વરસાદ લાવે. દક્ષિણ ગુજરાતમાં પછી અહીંયા મધ્યપ્રદેશ સુધી આખી સિસ્ટમ ફંટાયેલી જોવા મળે છે. પણ વરસાદી સિસ્ટમ છે એ ખસી ગઈ છે ગુજરાતથી આગળ, અને જેમ જેમ વધારે આગળ જઈએ એમ એ ખસતી જાય છે. જો હાલની મજબૂત વરસાદી સિસ્ટમ 24 કલાકમાં લેશે વિદાય. મધ્ય સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ વરસે તેવી સંભાવના. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું મંગ. સીધી જ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો ગુજરાતના વરસાદને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. જી હા, ગુજરાત માટે વરસાદને લગતા સૌથી અગત્યના સમાચાર. ગુજરાત પરથી જતા મેઘ મલ્હાર વરસાવે છે સિસ્ટમ. હાલની મજબૂત વરસાદી સિસ્ટમ 24 કલાકમાં લેશે વિદાય. વિદાય પહેલા દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ સર્જી શકે છે સિસ્ટમ. weatherandradar.com પ્રમાણે સૌથી અગત્યનો ડેટા સામે આવ્યો છે. 24 કલાકમાં મધ્ય ગુજરાતમાં પણ જમાવટ કરશે વરસાદ. મધ્ય સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ વરસે તેવી સંભાવના. ઉત્તર ગુજરાતના મોટા ભાગમાં જોરદાર વરસાદ વરસી શકે. સવારથી મોડી રાત સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. મોડી રાતથી વહેલી સવાર સુધીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદને રાહ જોવડાવ્યા બાદ મેઘો તરબોદોડ કરી શકે છે. કચ્છ, જામનગર, પોરબંદરને હજુ પણ રાહ જોવી પડે તેવી સ્થિતિ છે. કચ્છ અને જામનગરમાં 24 કલાકમાં વરસાદ ન પડ્યો તો ચિંતા છે. કચ્છ, જામનગર સહિતના વિસ્તારોને પછી 8 દિવસ રાહ જોવી પડે તેવી સ્થિતિ અત્યારે વરસાદની એ ગુજરાત માટે દેખાઈ રહી છે. ત્યારે ગુજરાત માટે વરસાદને લગતા આ સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાત પરથી જતા મેઘ મલ્હાર એક સિસ્ટમ વરસાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આગામી 24 કલાક મધ્ય ગુજરાતમાં પણ વરસાદ એ જમાવટ કરશે તો દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ આ વરસાદ સર્જી શકે તેવી પૂરી શક્યતા છે. ત્યારે મારા સહયોગી મુફદ્દલ કપાસી સાથે આવો સમજીએ આગામી 24 કલાક અને ત્યાર પછીના 8 દિવસો ગુજરાતના ચોમાસાને લઈને કેવા રહેવાના છે એ વિશેષ આઈએમડીના મેપ સાથેનું એનાલિસિસ સમજીએ. સૌથી પહેલા તો કેન્દ્રીય હવામાન વિભાગની આ જે લેટેસ્ટ વેધર ઇમેજ છે, સેટેલાઇટ ઇમેજ છે એ જોઈએ. તમે જોઈ શકો છો કે જે વરસાદી સિસ્ટમ લગાતાર આપણે અહીંયા ક્યાંક જોતા હતા એ હવે આ તરફ એટલે કે મધ્યપ્રદેશ તરફ જઈ રહી છે ને ગુજરાત ઉપર જે વાદળોનો ઘેરાવો હતો એ આછો થઈ રહ્યો છે. આ તો થઈ લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજની વાત, પણ આપણે વાત કરવી છે weatherandradar.com જે અત્યારનું નાવકાસ્ટ કરી રહ્યું છે. અને એમાં આપણે જોઈએ છીએ કે સવારથી સુરત સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે વરસાદ છે અહીંયા દેખાડે છે. આ જેટલી પણ સિસ્ટમ છે એ બધી વરસાદી સિસ્ટમ છે. મુંબઈમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એનું કારણ આ છે. અહીંયા પણ એક મજબૂત સિસ્ટમ આપણે જોઈ રહ્યા છે કે કદાચ એ ઉપરની તરફ જાય તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ લાવી શકે છે, પણ મોટાભાગે આ સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધશે. સૌથી અગત્યની વાત કે અત્યારે આપણે અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે તો અહીંયા પણ એ સિસ્ટમ દેખાડી રહી છે કે અમદાવાદમાં વરસાદ છે. હવે આપણે આગળ વધીએ આમાં ફોરકાસ્ટમાં તો દેખાય છે કે આ સિસ્ટમ અહીંયા હજુ ઘણો સમય રહેવાની છે. આખો દિવસ આપણે જોઈએ આ બપોર પછીનો સમયગાળો છે. સુરતમાં પણ વરસાદી સિસ્ટમ રહેશે અને છેક અહીંયા પાલનપુરથી માંડીને એટલે ઉત્તર ગુજરાતથી માંડીને આખું મધ્ય ગુજરાત કવર થઈ જાય છે આ સિસ્ટમમાં. અને જે વરસાદ અત્યારે વરસાવી રહ્યું છે એનું પણ મોશન આપણે એકવાર ચેક કરી લઈએ. જેમ જેમ સાંજ પડતી જશે, જો આ જે બપોર પછી જે થાય છે સાંજના લગભગ ગુજરાતનો અડધો ભાગ ઘેરાઈ જાય છે આ સિસ્ટમ. આખા ગુજરાતમાં કચ્છ અને અહીંયા જામનગર, પોરબંદર, વેરાવળને બાદ કરતા તમામ વિસ્તારમાં વરસાદ લાવે. દક્ષિણ ગુજરાતમાં પછી અહીંયા મધ્યપ્રદેશ સુધી આખી સિસ્ટમ ફંટાયેલી જોવા મળે છે.
જેમ જેમ આગળ વધીએ આપણે, આ સાંજનો સમય છે. ભાવનગર ને આજુબાજુના વિસ્તારોમાં, રાજકોટમાં, અમદાવાદ, વડોદરા, સુરતમાં તો છે જ સવારથી. આ હજુ આગળ વધીએ. રાત્રે જુઓ, રાત્રે પણ આ બધા વિસ્તારમાં વરસાદી માહોલ રહી શકે છે. કમનસીબે છેલ્લા 24 કલાક છે આ સિસ્ટમ ફંટાઈ રહી છે. કચ્છમાં હજુ પણ વરસાદની કોઈ સ્થિતિ દેખાતી નથી. ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકા, જિલ્લા એવા છે જ્યાં પણ વરસાદની કોઈ સિસ્ટમ દેખાતી નથી. ને જેમ આ વખતે જામનગર પણ કોરું રહ્યું છે, દ્વારકા કોરું રહ્યું છે, પોરબંદરમાં પણ હજુ એવો વરસાદ નથી પડ્યો, ત્યાં કોઈ સિસ્ટમ દેખાતી નથી. આપણે આગળ વધીએ અને ફરી એકવાર ચેક કરીએ તો મોડી રાત્રે દક્ષિણ ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે એવું આ સિસ્ટમ કહે છે weatherandradar.comની. અને આમાં જો આપણે મધરાત્રે જોવા જઈએ તો સુરતમાં મેઘ તાંડવ થવાનું છે આજે મધરાત પછી. અને વડોદરા અને અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ રહેશે. આજુબાજુ મધ્ય ગુજરાતના તમામ તાલુકા આવરી લે છે. પાલનપુર બાજુ પણ વરસાદ આ સિસ્ટમ મુજબ દેખાઈ રહ્યો છે. અને એ વહેલી સવારે ભાવનગર ને આજુબાજુના વિસ્તારોમાં પણ પહોંચી રહી છે. અને પછી જેમ જેમ સમય આગળ જતો જાય એમ એ આગળ જઈ રહી છે ગુજરાતને છોડીને મધ્ય ભારત તરફ, મધ્યપ્રદેશ તરફ. જુઓ, હવે આ ટુમોરોમાં જઈએ આપણે, એટલે કે 8મી જુલાઈ, તો તમે જોશો કે મોટા ભાગે અહીંયા બધે જ વરાપ નીકળતો દેખાઈ રહ્યો છે. એટલે મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પણ વરસાદી સિસ્ટમ છે એ ખસી ગઈ છે ગુજરાતથી આગળ. અને જેમ જેમ વધારે આગળ જઈએ એમ એમ એ ખસતી જાય છે. જો આમાં સ્પષ્ટ દેખાય છે કે કાલે સાંજે આખું ગુજરાત કોરું થઈ જશે. ક્યાંય કોઈ વરસાદી, ઇન્ક્લુડિંગ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના તમામ જિલ્લા, સૌરાષ્ટ્રના તમામ જિલ્લા જોઈ લો, ક્યાંય પણ કોઈ વરસાદી સિસ્ટમ નથી. એ બધી સિસ્ટમ અહીંયા મધ્ય ગુજરાત અને રાજસ્થાન તરફ જતી રહી છે. અને આ સ્થિતિ કાલથી એટલે 8મી જુલાઈથી આગળના 7 દિવસ રહેવાની છે. આવી તમામ જે વેધર ફોરકાસ્ટ એજન્સી છે, weatherandradar.com હોય, સ્કાયમેટ હોય, વિન્ડી હોય, બધા જ એવું કહી રહ્યા છે કે 24 કલાક જે મેં તમને બતાવ્યા અત્યારથી માંડીને આગામી 24 કલાક વરસાદી સિસ્ટમ અડધાથી પોણા ગુજરાત ઉપર વરસશે. અત્યારે પણ વરસી રહી છે દક્ષિણમાં, મધ્યમાં, ઉત્તર ગુજરાતમાં. આગામી 24 કલાક વરસશે, પણ એ પછી આખું ગુજરાત કોરું કટ થઈ જાય એ પ્રકારનું અત્યારે હવામાનનું અનુમાન દેખાઈ રહ્યું છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.